આ લોકો સ્વીકારે નહીં એ જુદી ઘટના છે, પણ હકીકતે એવું છે ભારતીય જનતા પાર્ટી સ્વયં માનતી હતી કે આપણને સૌથી મોટો પડકાર અગર કોઈ ઠેકાણેથી મળવાનો હોય તો એ આમ આદમી પાર્ટી પાસેથી મળવાનો છે, એટલે હતો. ગોપાલ ઇટાલિયાના વિસાવદરની જીત પછી તો આમ આદમી પાર્ટી નંબર 2 ઉપર આવી જતા લોકપ્રિયતાની દ્રષ્ટિએ જોઈએ તો. પણ પછી શું થયું, એક દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ ઇધર ગિરે કોઈ ઉધર ગિરા. કરસનદાસજી ભાદરકાથી માંડી અને રાજુ કરપડા સુધીના લોકો ખરતા ગયા એક પછી એક સિતારા માની લ્યો. એમાં લોકો જે લોકો આવવાના હતા આમ આદમી પાર્ટીમાં, જમલ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના, એ આવવાના હતા, એને હમણાં બ્રેક મારી કે ભાઈ જાળવા જાવ, આમાં કઈ નક્કી નથી. આ બટકણી દાળ એટલે સરગવાની દાળ હોય ને, સરગવો સિંગ જેની આપણે ખાઈએ કઢીમાં નાખીને, એ સિંગ નું ઝાડવું છે, સરગવો કહેવાય. ઝાડવું બહુ ઘટાટોપ હોય, એની દાળ હોય આવી, આમ તમે જુઓ તો આડહર થાય, મકાનની વચ્ચે રાખી શકાય, આડહર જેવી દેખાય, પણ હોય બટકણી, તમે માથે બેહો તો તૂટી પડે. એમ આમ આદમી પાર્ટી એ બટકણી દાળ પુરવાર થઈ.